યોગનો કાર્યક્રમ હતો, બરાબર. હું પોતે એક શિક્ષક જ છું, પણ બહુ સરસ કાર્યક્રમ હતો. વેકેશનનો આપણે જે મેડમે કીધું આખો મોબાઈલ લઈને બેઠા હોય એના કરતાં પહેલું સૂત્ર છે કે યોગ ભગાડે રોગ, બરાબર. અને પહેલાં આખું એક વિષય જ આવતો, શારીરિક શિક્ષણ, આખું પુસ્તક જ આવતું. એમાં પહેલું જ હતું સૂત્ર કે પહેલું સુખ તે જાતે નરિયા. નરિયા એટલે કે જેનું શરીર સ્વસ્થ હોય ને એ તમામ રીતે તંદુરસ્ત હોય છે. આપણે જોયું તો વચ્ચે કોરોના પણ આવ્યું હતું, ત્યારે પણ એમાંથી પણ બચવા માટે આપણે યોગ બહુ જરૂરી હતું. અને ખાસ કરીને જો બાળકો, નાની ઉંમરના બાળકો છે, એ ઘણી વખત એમ કહેતા હોય કે મેં તો ઘણું બધું વાંચ્યું હતું પણ પરીક્ષામાં લખવા ટાણે ભૂલાઈ ગયું. તો એના માટે પણ આપણે જો આ ધ્યાનને કરીએ ને યોગ આસનો, તો આપણી યાદશક્તિ પણ ખૂબ જ વધે છે. તો આ વસ્તુ છે, આ 15 દિવસ ખાલી આપણે નથી કરવાની, પણ અહીંયા જે આપણે શીખ્યા છીએ ને આપણે આ ચાલુ રાખવાનું. એનાથી ખૂબ જ ફાયદો થશે. શરીર પણ આપણું તંદુરસ્ત રહેશે અને મન પણ આપણું એકાગ્ર થશે, એટલે આપણી યાદશક્તિ પણ વધશે. એટલે મારે તો 4 બાળકો આવ્યા હતા, ભાઈના છોકરા જ છે, બરાબર. પણ એ લોકોને પણ ખૂબ મજા આવતી. સવારે વહેલા ઉઠી જતા કે આપણે ત્યાં જવું છે, બરાબર. એટલે ખૂબ મજા આવી. ત્યારે જ અહીં આવ્યા અને બહુ જ આનંદ થયો. થેન્ક યુ.